હેલો ફેમિલી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં હશો. તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય બાપા સીતારામ. તો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં તો મસ્ત મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ, બ્રશ કરીને. અત્યારમાં તો સૂરજ ઉપર ઘણા આવી જશે આજ તો. ને અત્યારમાં તો મસ્ત મજાનું લોકેશન ખેતરનું છે, વાડીનું આપણું. ને અહીંયા તો આપણે માલને બધા બાંધેલા છે. ને તો મોગરા આવી ગયા તો ડુંગળીમાં. હવે તો મસ્ત મજાના ત્યાં થઈ જશે આપણે. નાને તો ખડ લે આવે નીર દીધું છે વાટીને. ને હવે અત્યારમાં છે ને કામ છે બીજું કંઈક. આપણે કામ કરવાનું છે તને બહુ. ને તો મારું પણ જમવા બેસી જાય પપ્પા. કાલે તો ને મુવા જેલા હતા. વરસાદ ને એવું છે બધું ખાય છે ખબર. શું રાંધો? મારા રોટલી બનાવે છે ને શાક છે. આ છે ને બટેકા રીંગણાનું શાક છે. તો હાલો આપણે જમી લઈએ ને જમીન પછી મળીએ. મિત્રો આપણે તો જમી કાઢી લીધા છે અત્યારમાં. ને અત્યારમાં જમી કાઢી તમને ત્યાં થઈ જશે ને અમારા ભાઈ બંધ ગલુડિયા રમાડે તો. કા ભાઈ બેન? ગલુડિયા રમાડે તો બ્લોગમાં નહીં બનાવતો. આ બ્લોગમાં લઉં લે આલે લે તો કેવું ઊંચું થાય. હવે ઠેકડા મારતા શીખી ગયો આવે. આલે આલે ખબર? હા આલે જય માતાજી ને જય બાબા સીતારામ. અને ગલુડી પીવા હતી. ગલુડી પીવા આવતી કિલ્લો કરે. મિત્રો મારે જવાનું છે પાળા બાંધવા માટે. આજ કારણ કે ને ડુંગળી કરવાની તમને કહેતો ને એ ડુંગળી સોંપવાની છે કારણ કે કાલે. એટલે આજે પડું બાંધવા જવાનું છે મારે. તો મારે પડું બાંધવા જવાનું છે અને ભાઈબેન ની કપાવીને છે. હા અમારે કપાવવાનું છે. કેમ કરે તો એ નો રે હાથમાં મને હે મિત્રો નખોડી મારી ગયું દેખાય તો નખોડી મારી ગયું છે. હા છે દેખાય નહીં ખો નખોડી મારી ગયું જરાક મને એ કારણ કે એને ખાટલે બેસવા નથી દેતો ને તો એ નખોડી મારી ગયું મને. બંધ થવાનું છે તો આ ટોક બાપી લઈને પછી જાય ને મારું પદો ઓલા પણ ડુંગળી માટા મારે દવા છાંટવાનું છે. એટલે સારો નીકળી તો બધા બ્લોગમાં મજા રહેતો તો મળીએ પછી. તો મસ્ત મજાની જમરૂખડી છે ભાઈ. જમરૂખ હોય તો અત્યારે જમરૂખનો ટાઈમ નથી એટલે જમરૂખ કઈ છે નહીં. જમરૂખ બધા ઉલી જા નીચે તો કેવા મસ્ત મજાના ફૂલ ને છે બધું એવું. આપણે આવી જઈએ વાડીએ ઉલ્લા પડે છે ને સારો નીકળો દેખાય ને બાજુમાં ને પડું માંડીને બાંધવાનું છે આપણે. હા એ તો કહો પાણી ઉપર છે લો બેક. અમારા કવામાં પાણી ઊંડું આવી ગયું કારણ કે રોજ મોટર ચાલુ હોય કે એટલે ચાલો જઈએ આપણે. ને ઓલા ભાઈ ની છે ને આવી ગયેલા છે તો આપણે જઈ પડું બાંધવા માટે. હવે મિત્રો તમે છે ને આપણે પડું બાંધતા હા ને હવે છે ને પાણી ભરીને પાણી ડબલું ભરીને જાય છે પડું બાંધવા માટે. કાં કાકા શું ખાયેલા? શું ખાધું? હે છોકરો બબલું ખાય કા? આપણે જવાનું છે પાણી ડબલું ભરીને કારણ કે પડું બાંધી છે. તો મિત્રો આપણે તો છે ને જાય ખેતરમાં તો ઓલા ભાઈ છે ને ઓલા આપણે બેઠા છે ને આપણે ડબલું ભરીને પાણી લઈને જઈએ હવે કારણ કે છે ને 11 વાગી જાય ને સાનો ટાઈમ થઈ જશે ને આપણે સાબ નાખી ભાઈ ને આપણે ઘડી પડું બાંધીએ ને તારી ભાઈ સાબ લઈને વી આવે તો ઘડી આપણે પાણી ડબલું ભરીને જાય ખેતરમાં. આવે થોડુંક પડું બંધાયું છે અડધું ને અડધું બાકી છે. હવે ત્યાં બહુ થાય ને તો પડું બંધાઈ જાય. મિત્રો પાળા બાંધતા ને એ બધા પાળા છે ને બંધાઈ જશે બધા પાળા. ને હવે છે ને પાળા છૂટાવાના છે આમાં. ને કોને કોને પાળા છૂટાતા આવડે ને એમાં ખબર પડે ને કોમેન્ટ કરી દેજો. જે આ પાળા હોય ને એમાં ધૂળ છે ને ખેઈને જરાક પાળા છોડાવવાની એટલે પાળા પગથા રહીને એમ કરવું પડે કારણ કે તો ડુંગળી છે ને જીગા ઓછી રોકાય. તો ભાઈ કામ બાકી છે હવે. ને તો આ બધું પડું છે ને બાંધી દીધું છે બધું. ને બપોર પણ થઈ જશે 12:30 જેવું થઈ ગયું છે. ને હવે જમવા જવાનું છે ઘડિયા. તો હાલો બધા બ્લોગમાં મજા રહેજો, મજા આવશે. મિત્રો ખેતરમાંથી ઘેર આવી આવ્યા છીએ અમે ને મારા બેન ને તો આવેલા આવે છે બધા. મારા મમ્મી ને બધા તો ખેતરમાંથી બધા આવેલા આવે છે ને આપણે તો ભાઈ ઘેર આવી આવ્યા છીએ. ને આપણે ગાડી પીડી છે અહીંયા. ચાલો કુંડી હાથ ને વાત ધોઈ નાખીએ. તમારા બાન બધા આવી ભાઈ ખાઈ લઈ જમી લઈએ આપણે બધા. ચાલો કુંડીમાં હાથ ને વાત ધોઈ નાખીએ ભાઈ જમી લઈએ. તો અહીંયા કેવા મસ્ત મજાના ફૂલ છે જો. આપણે જમી લઈએ પછી બ્લોગમાં મળીએ. મિત્રો અમે ઘેર આવી આવ્યા ને તો મારા બેન ની છે ને ગાંડી લઈને ભાઈ આવી કા કપા વીણતા ને એ તો એક આ ગાંડી ને એટલો કપા વીણો છે કા બેન? નાસ્તો આલો ભૂખ લાગી છે બહુ. જમી લઈને જમીન પછી જમી કાઢી ઉલટા છે મસ્ત મજાના એકદમ છે ને આગળ બોરો ખાઈ લીધો છે. ને અત્યારે મજામાં છે પાછું પાળા બાંધવા માટે કારણ કે થોડુંક બધું કામ થઈ ગયું છે. હવે છે ને ખાલી પાળા ને ફટાવાના છે. ને અમારા ભાઈ બેન સાંભળો દોશે કા ભાઈ બેન? હા ભાઈ બેન તો કપાવાનું જવાનું છે ને અમારે પાળા ફટાવા જવાનું છે. ને મારા બા સાણા સાધવા કાબા
તમારે કપાવાનો છે ને કા અમારે કપાળ વીણવા જવાનું છે હા મારા બાની રાહ કપાવવા માટે ને અમારા પાળા ફટવાનું થોડું બાકી હતા એ થોડું કામ પતાવી દઈએ પછી સાંજે મળીએ હાલો તો બધા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે પાળા ફટવાનું બધું કામ હતું ને એ બધું તો પૂરું થઈ ગયું છે ને હવે કરવાનું છે અહીંયા ને લાઈનનો હાંધો એટલે તો અહીંયા ભઠ્ઠો કરે છે ઓલા છે ને ગરમ કરીને પછી ઓલાને ગરમ કરીને નખાઈ દે મિત્રો આપણે છે ને ગામમાં જેલા હતા ને ગામમાં જઈને વ્યવસ્થિત હતા રે ને આપણે છે ને જમી કાઢી લીધા છીએ ને મારા બેન ની તો જમે છે કાપાઈ બેન દૂધ છે ને આજ તો વાલોનું શાક છે અને આપણે જમેલું છે ને મજા આવી જાય ને મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી તે હું આશા કરું તમને વ્લોગ ગમ્યો હશે ને યાર ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગમાં તમારી બધા બાય બાય